મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છે બધા મજામાં? જો એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ને આજે તો શું છે કે કાલે તો આપણે વરસાદ હતો જોરદાર, તો એ બાબતથી આપણે આવી ગયા હતા વાડીએ ચક્કર મારવા માટે. તો ત્યાં તો શું છે કે પવન પણ એટલો હતો જોરદાર, તો તલની અંદર ચક્કર મારવા આપણે આવી ગયા હતા કે તલમાં કેવી નુકસાની થઈ છે કેવું નથી, પણ એવું બધું કાંઈ દેખાતું તો છે નહીં. જોવો બધા તલ પણ ઢેરા બૈરા તો નથી, અને મકાઈ તો આપણી ઢરી જ ગઈ, કારણ કે મકાઈની ઊંચાઈ વધારે પડતી હોય તો એ તો મકાઈને તો ઢારી નાખી છે. તલમાં એવું બધો વાંધો કાંઈ છે નહીં. હવે પાણી પાવું હતું, પણ હવે તો પાણી વરસાદે કુદરતે પાઈ દીધું, એટલે હવે કાંઈ આમાં પાણીની કાંઈ જરૂર છે નહીં. તો ચાલો આપણે પણ હવે બીજી બગીચાઓની અંદર આટો મારી આવે, ત્યાં કેરી કેવી ખરી છે કેવી નહીં એ જોઈ આવીએ. પણ એવી બધી કેરી પણ ખરેલી ક્યાંય દેખાતી જ નથી, કારણ કે કેરી પણ ઓછી હતી ને એવી બધી કાંઈ હતું નહીં. તો ચાલો આપણે એક ચક્કર પણ આમ બગીચાની અંદર આટો મારી આવીએ. આપણે કેરી કંઈક હોય તો વીણી આવીએ. આપણે આવી ગયા છીએ વાડી આ અંદર કેરી બગીચાની અંદર. તો શું છે કે એની અંદર તો અત્યારે પાણી ભર્યું છે, કોઈ વાત તમે પૂછોમાં. જો પાણી ભર્યું, જો હજી આ પાણી વરસાદનું ભરતીકોર ખાબોચિયા ભર્યા છે. અંદર આપણે કેરી વીણવા આવ્યા છીએ. વરસાદ થયો છે કે તમે વાત પૂછોમાં. કૃષ્ણ, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ભગવાન બધાને હાજર રાખીએ, શુભેચ્છા આપીએ છીએ. સવારના 8:30 જેવો ટાઈમ થઈ ગયો છે, અને બેનમાં જવાની તૈયારી કરે છે. ચક્કી જો સરસ મજાની ઉઠીને કેવું છો ચીચી ચીચી એવી સરસ મજાનું અત્યારમાં બોલે છે. અને વરસાદી વાતાવરણ એકદમ થઈ ગયું હતું. કાલે પણ ગાજ વીજ એવો હતો, પણ વરસાદ આજે તો રહી ગયો હતો, કાલે તો કાંઈ આવ્યો નહીં. અત્યારમાં અંધારું થઈ ગયું છે. અત્યારમાં જો એકદમ ઘાટું વાતાવરણ થઈ ગયું છે. તો નુકસાની પણ એટલી બધી થાય ને, તલ ને મગ ને માંડવી, કોઈને કોઈ ઉનાળું બાજરું બધું હોય અત્યારે તો, એટલે બધામાં નુકસાની થાય. અને ચાલો જવાની તૈયારી કરે છે. ઓમભાઈ વિના તમને ઓળખશે નહીં, બાજવાની મજા આવે. બધા બેસી ગયા છે. ઓમાય એમ તો બટા હાઈલા જય શ્રી કૃષ્ણ. એને જાવું નથી, ધરા લઈ જઈશ બેન બાજુ એને. ઓમ ભવ્ય એને રોકાવું, એને મમ્મી ધરા લઈ જઈશ. આ લઈ લે તારું, લઈ લે. માથામાં તેલ નાખીને ઓળવા. હે એનો ગારા જેવા થઈ ગયા તો અત્યારે. આમાં જો કામ બધું હજી પડ્યું છે, બેસી ગયા છે. નાસ્તા પાણી હાલે છે, ટિફિન રેડી થઈ ગયું છે. ગાડીમાં કેમ લઈ જઈએ? એક હમણાં મૂકી આવે લાલો, ત્યાં ભવ્ય બેસશે, પછી ઓમ બધા વઈ જાવ, ચોખ્ખા મૂકી આવે. ઠેલા રેડી કરી લીધા બેન બાએ. આવી ગયા હો હીરો તૈયાર થઈને. વાહ, હીરો છો લાલા. ચાલો ટિફિન રેડી થઈ ગયું છે અમારું, ને અમે જવાના ગણો. તો ઓમભાઈ તો રહી જા. કામ ઓમ ટ્રેન આવી ઓમ જા જલ્દી. દાદાએ બાંધી રાખ્યો, પણ ટ્રેન જવા ક્યાંથી જાય? કેમ આમ રહી ગયા રે? હવે ઓય માણસો ને નાની આમથી જેમ પપ્પાએ તો ભીહાઈ નાખી દે તેલ. પપ્પા દાંત પીને તેલ નાખી દેતા. વાહત ન પપ્પા. હા પપ્પા આજે નથી વસ્તુ છે બે. ઓમ ભાઈ રેડી થઈ ગયા. ઓમ તો ઉભો રહી ગયા ને. મામા પૈસા ગણે. 10 ની નોટ તો દે ને વેફર લેવા. એમાં પડી લઈ લાલચી બધાને મામા તારે નથી ભવ્ય. લઈ લે અલે इसका चॉकलेट लेके खा लेना. ओके સોનાનો સિક્કો મૂકી દો અમારો. ટોપી જોઈશ ને ઉજરે ઉતારી દઈ. હવે ઉધાઈનો ખાટલો થયો છે, જોઈ લે. વહી જાવ છે. હલાવ્યો. જય શ્રી કૃષ્ણ ઓમ ભાઈ. ચાલે ચલો
થેલો લેતો જા ભલે લઈ જઈ ડાયરેક્ટ ટ્રેનમાં બેસી જાજે રાજકોટ જ જાતી હશે ટ્રેન આ ટ્રેનના પાટાવાળા વૈજામાં કોઈ દોડીને જોવાની નહીં દોડીને ટ્રેનનો પાટો અમે ટ્રેનનો પાટો સુનો રહે તારા વિના ઓમ તાર વિના ટ્રેનનો પાટો સુનો એવું ચાલો ટાઈમે છે જાઉં ન મારે કે તડકાનું હું કાંઈ ઊભી નહીં રહું નહીં પતા હે વાંદરી બોલાવવાની જરૂર છે ઘરમાં બધાને ખંજવાળ આવે માથામાં હે ઓમ ઓર્ડર હો ગયા ચલો લાઈ ઓલો આવતો સીધા પછી નથી ગયું કાઈ નો આવે ઈ નો આવે કઈ તો તે નંબર હાટુ કા હાકવા પડે હા પુસ્તક ધબો પર થઈ જાય રોન થઈ જાય ન જવાય જોવા પાછો આવ્યો વજન લઈ જવાનું વજન આને ઉપાડો જો જવાનો ગ્રીન વિલેજ ગુજા આપણે 4 વ્હીલ લઈને હમણાં આવવાના છે 6ઠા મહિનામાં બે ત્રણ ઓસિકાન તકે નાખી જાજો હાલો આવજો જય શ્રી કૃષ્ણ હાલું દઈ જા તો ખરી હાલો હવે અમે વરગીએ કામે 10:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને આજ તો ધાબર વાતાવરણ હતું કપડા નાખી દીધા છે મશીનમાં અને બેન બાનું ઓમ વયા ગયા તો અમને તો હરવતું નથી હાવ કેમ કે અવાજ કરવા વાળા વયા ગયા બાજવા વાળા વયા ગયા મારું ઓમ હોય તો બાજા બાજે તને હું જય શ્રી કૃષ્ણ આ તો સ્વાગત છે જો અત્યારે વરસાદ આવી ગયો બાપરે તને હરવે ઓમ ભાઈ વિના બાજવા વાળા વયા ગયા સારું થયું હા એ મારતો એ તો રમત કરતો એક રીતે મારતો એક રીતે વહી ગઈ હારું ને એક રીતે નથી ગયો હારું એમ ને તો અત્યારમાં વરસાદ આવી ગયો બધું ભીનું કરીને વહી ગયો વરસાદ જો કમોસમી વરસાદ થઈ ગયો છે આમ પાછું ગયો છે અમારા ગામ બાજુ જુઓ તમે આમ અંધારો એવો છે અત્યારે જો ભીનું કરી ગયો ને હવે ખાડા ભરાઈ ગયો આમ પણ વરસાદ જો અંધાર થયો છે ને ગાજે છે હોત એવું કામકાજ છે ને મશીનમાં નાખી દીધા હતા કપડાં તો એ પણ હવે મમ્મીએ ચાલુ કરી દીધું કેમ કે લાઇટ વહી ગઈ સવારમાં આજે તો બુધવાર છે ને તો લાઇટનો કાપ હોય તો આવજા લાઇટ કરતી હતી તો મશીનમાં કપડાં નાખી દીધા છે પછી કોરા થાય પછી સૂકવી દઈએ ત્યાં સુધી માથામાં માલિશ કરી લઈએ માથા વર લઈ શું હું પાછળ હલતું નથી હાલો હવે કૃષ્ણ તમને તમારી છોકરી વહી ગઈ ખરે એને કામ કરવા વાળી વહી ગઈ છોકરી તો હાવ નહીં હોય બાર આ મનશે તો વહી ગઈ હતી બીજે એવું હા હા મોડેથી નીકળવાની હતી હું 9 વાગે ગઈ શાળા એવું જ છે સારું હાલો જો અમારે તો રવિવાર જવો 2-3 દી કાઢવા જ છે અમારે તો કેમ કે અહીં બહાર કંઈ અમારે કંઈ નીકળવાનું હોય બહાર કંઈ જવાનું હોય ઘણું હોય ને ગામડું હોય ને તો આપણે બધા હગાવાલા હોય ને તો મજા આવે બધા રમવાની છોકરાઓને નાખીએ છોકરાઓને જો કે અહીં મજા જ આવે અમને મજા જ આવે ઘરમાં અમારે કંઈ કામ જ હોય હોરવતો નથી હું તો એક ધાર પગલું સણી લઈને બેસી ગઈ હતી બીજાને કંટાળો એક ધારી ઈ ટીવી જોયે છે હું એક ધાર પગલું સણી કરું છું બહાર થોડું ઘણું કામકાજ હતું એ બધું કરતા હતા રોટલી બનાવે છે ને હવે રોટલી બનાવી એટલે આપણે જમી લઈએ અને ફાઇનલી છે ને અમારું પગલું સણી પૂરું થઈ ગયું છે મસ્ત મજાનું વેલકમ વાળું કર્યું હતું જેને આગળ વિડીયો જોયો છે એને ખબર જ હશે વેસ્ટમાં બેસ્ટ બનાવ્યું છે અને ખાટલી વર્કનું મસ્ત મજાનું બન્યું છે જોતા જ એકદમ ગમી જાય તમને કેવું લાગે કોમેન્ટ કરજો ચાલો તમને બતાવી દઉં કેમ કે ખરો તમે એક ધારા બેઠા હતા નથી 4-5 દિવસ થયું ને મારે પૂરું થઈ ગયું છે બાંધ્યું હતું રવિવારે કે બાંધ્યું હતું શનિવારે કે શુક્ર શનિમાં બાંધ્યું હતું રવિવારે આમ એક ધારા બેસી ગયા હતા બનાવવા રવિ સોમ ને મંગળ તો કન્ટિન્યુ બેઠા રહ્યા તો આજે બુધવાર થયો ને તો બની ગયું આપણે બપોર થયું તો પગલું છે તો જો મસ્ત મજાનું બનાવીને વહી ગઈ છે અને થોડું ઘણું બાકી રહ્યું હતું મેં પૂરું કર્યું છે કે મેં આ બધું તો એને જ કર્યું છે ખાલી આપણે આટલો જ અહીંથી તે આટલું નીચેની પટ્ટી આપણે કરી છે આ બધું એને કર્યું છે એટલી સ્પીડ હતી ને કે પૂરું કરવું હતું એટલે મારે ઘરે લઈ જવું નહીં
તો મોટી બેન માટે કરી નાખ્યું સરસ મજાનું મસ્ત બની ગયું. જો જોતા જ ગમી જેવું છે ને. તમને કોને કોને ગમે એ કોમેન્ટ કરજો. ને એકદમ ઉઠાવ સરસ આવે છે ને ટકાઉમાં સરસ બને છે. આ છે જૂની લેગીસ, ટી શર્ટ ને સાડીનો ઉપયોગ. આ નીચે બાંધેલી છે એ સાડી છે. આ બધી લેગીસ, ટી શર્ટ ને એવું બધું છે. હજી તમારે તોય જો કલર હજી પૂરા હતા નહીં હજી તો, એટલે અહીંયા બધે લાઇટ થઈ ગયા છે કલર. ડાર્ક ને લાઇટ હોય ને મસ્ત મજાનું લાગે. તો ચાલો હવે આપણે વધેલો માલ પાછો મૂકી દઈએ, પછી પાછો ક્યાંક ટ્રાય કરશું બનાવવાની. પણ જેવો ટાઈમ થયો ને તો જો ઉપલેટામાં તો વરસાદ ને વાવાઝોડું ને કડાકા ને બડાકા થાય છે. વરસાદે પણ ચાલુ થઈ ગયો છે. તમારે કોને કોને છે કોમેન્ટ કરજો. આ ખેડૂતને કેટલું નુકસાન થાય. બાજરો હોય, બાજરો, તલ, માંડવી અને મગ કેટલું વાવેલું હોય તો કેટલું નુકસાન થઈ ગયું. ભગવાનને કહે હવે તો બસ કર્યો હતા. ચોમાસાની હજી વાર છતાં મેઘ તાંડવ આવી પડ્યો. વરસાદ પડે છે. કાંઈ ન હોય તો સારું હાલો. તો ચાલો આજે તમારા ઘરના પાણી ભરાઈ ગયા છે. કેમ કે અહીં ડાટા હું આડું આવી ગયું કોઈ જાણે. તો વરસાદનું ઘરમાં પાણી ભરાઈ ગયું. તો આમ તો જો આ થેલા ઉપર હતા નકર એ પલરી જાત. એ વાતે હાસી. ચાલ વાઇપર લઈ આવું. વાઇપર લઈને સાફ કરી લો. તું પડતી ને તું ભલે એમ કર. આ તો ઘરમાં પાણી કોઈને તમારે ઘરમાં પાણી આવે નહીં. તમે જો કોમેન્ટમાં બતાવજો. કોઈ તમારા ઘરમાં પાણી આવતું હોય તો કોમેન્ટમાં બતાવજો. અમારે હા કેમ કે અહીંયા લૂચો કરી ગયો હતો. ધૂળ ઓલી હોય ને તે અહીંયા બધો પડ્યો નહીં. જો અહીંયા બધું પડ્યો એ છે ને એ હતો. એ પછી અહીંયા કાંઈ થયું હોય છે. પાણી આવતું હતું ને ઓલી લાઈનમાંથી તે ભરાઈ ગયું ને અહીંયા પાણી આવ્યું. સારું છું. હા સારું છું. અંદર ગઈ. મારે કાંઈક લેવું હતું ને સારું છું અંદર ગઈ. ખબર પડી. તા તો મેં કીધું કે પાણી ઘરમાં કેમ આવ્યું હોય છે. આ ઘરમાં તો વરસાદ નથી આવતો. ખુલ્લું તો ઘરમાં નથી. તા તો વરસાદ આવી ગયો ઘરમાં. કોઈને ઘરમાં વરસાદ આવે? ઘરમાં વરસાદ આવે ને તો નીચે કોમેન્ટમાં લખી નાખજો. હા નાની ના આવે. બારોબાર જો બારોબાર વરસાદ દેખાણો. તો જો કોઈને દેખાતું હોય ને આવું તો કહી દેજો. ચાલો વરસાદ હાવ રહી ગયો છે. અને મા દીકરી એમ બેસી ગઈ છે. બહાર ઠંડો ઠંડો પવન થાય. પણ વરસાદ તો થઈ ગયો પણ અંદરથી ઉકળાટમાં એટલો બધો છે. ના બેન ક્યારના જો અમને મિસ કરે છે. અને વિડીયો કોલ કરે તો ભાઈ હતા નહીં હોમવર્ક કરવા બેસી ગઈ છે. લેસન કરે બેઠી બેઠી કંઈક કંઈક શીખે છે.